ભાઈ આજ રોજ 40+ ક્લબ તેમજ સિનિયર સિટીઝનના બધા ભક્તજનો ધાર્મિક પ્રવાસે અહીં ગુંડણાના સાનિધ્યમાં પૂરણધામમાં આવ્યા છે. દાદા અને સંત શ્રી હરિરામ બાપાના સાનિધ્યની અંદર બધાએ ખાસ ધૂન બોલાવી પોતાના આત્મજ્ઞાન માટેનો પ્રયત્ન કર્યો. ખૂબ અભિનંદન સાથે કહેવું પડે છે કે ખરેખર ઘણા ભક્તો આજે ઘણા વર્ષ થયા ભલે તમે જામનગરમાં રહ્યા હો, પરંતુ જામનગરની અંદર જે આ પવિત્ર ભૂમિ છે અને એમાંય ખાસ કરીને જે કહી શકાય એવા હરિરામ બાપાનું જે આ સાનિધ્ય ધામ છે, પૂર્ણધામ છે, આ પૂર્ણધામની અંદર ઘણા ભક્તો અમારા આવ્યા છે. મને ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે અમારા હરીશભાઈ રાબડિયા, ભાઈ શ્રી ઝવેરી સાહેબ, પ્રવીણભાઈ ભગિયા, ભાઈ અમારા યોગેશ રાયઠઠ્ઠા, ભાઈ શ્રી દવે સાહેબ, મહેન્દ્રભાઈ પંડ્યા, અમારા વસંતભાઈ મંગી. ખૂબ આનંદની વાત તો એ છે કે સંપૂર્ણ આ પ્રવાસનું આયોજન અમારા દેવેન્દ્રસિંહ જાડેજા બાપુએ કર્યું છે. ખરેખર ખૂબ અભિનંદન. જામનગરની અંદર ઘણા પવિત્ર સ્થળો આવેલા છે, પણ આ દરેક સ્થળની અંદર એક પ્રવાસ એક પછી એક જવું, ત્યાંનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આ પ્રકારનું જે આયોજન કરે છે ને એ બદલ ખરેખર દેવેન્દ્રસિંહ જાડેજાને આપણે ખૂબ અભિનંદન આપીએ. આજનો બિલેશ્વર મહાદેવનો પ્રવાસ તેમજ પોરબંદરનો પ્રવાસ ખૂબ આનંદદાયક રહે. મને ખૂબ આનંદની વાત થાય છે ભાઈ અમારા ફૌજી એવા મંગળસિંહ જાડેજા પણ અહીં બરોબર આવી ગયા છે. ખૂબ અભિનંદન. અને ખાસ કહી શકાય એવા ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ પંડ્યા તેમજ શૈલેષભાઈ અને વિશેષ જે ખાસ કરીને સેવાનું કામ અવિરત કરી રહ્યા છે એવા શ્રી વિઠ્ઠલભાઈ ધોળકિયા, સવજીભાઈ પરમાર તેમજ ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ અડાલજા. અને ખૂબ આનંદની વાત તો એ છે કે ભાઈ અમારા ખાસ 80+ એવા ગાંધીભાઈ કે જે હંમેશા ખાસ કરાવતા હોય છે એ પણ આજે અમારા પ્રવાસમાં જોડાયેલા છે. બધાને ખૂબ અભિનંદન. બોલ સંત શ્રી હરિરામ બાપાની, સદગુરુ સંત શ્રી હરિરામ બાપાની, સંત ગુરુ સદગુરુ મા મણિમાની. ખૂબ અભિનંદન. ગુંડણાના પ્રવાસથી સુરેશભાઈ જોશી આપના સાનિધ્યની અંદર બધા પ્રવાસની અંદર આવેલા છે. બધા આનંદમાં છે. ખૂબ